સૌને મારા જય માતાજી। અમારા ધર્મપત્ની રીટાબેન કિરણસિંહ રાવલજી જે જિલ્લા પંચાયત 22 મરીડાના સીટ ઉપરથી બિનહરીફ થયા છે, અને જ્યારે અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, આપણા મૃદુ અને મક્કમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ, અમારા સંગઠનના પ્રમુખ એવા નૈનાબેન પટેલ, અમારા સંગઠનના સૌ હોદ્દેદારો તથા અમારા વિધાનસભાના ધારાસભ્ય અને મહેસૂલ મંત્રી શ્રી સંજયસિંહ સાહેબનો બિનહરીફ થવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું। અમે એવા પ્રણ નક્કી કર્યા છે કે છેવાડાના માનવી સુધી નાનામાં નાની કોઈ પણ સમસ્યા હોય તો સાથે મળીને અમારા ધારાસભ્ય સાથે સંકલન કરીને, અમારા સંગઠન સાથે સંકલન કરીને એમના કોઈ પણ પ્રશ્નને નિવારણ કરીશું। છેલ્લે તો એક જ લાઈન કહેવા માગું છું કે રાજરાજેશ્વરી મા મેલડી સિદ્ધુ માડીના અમારી પર ખૂબ જ આશીર્વાદ રહ્યા છે અને કાયમ રહે તેવી મા મેલડીને હું અરજી કરું છું। રીટાબેન કિરણસિંહ રાવલજી, મરીડા 22 નંબર સીટ। જી બિનહરીફ થયા છો, માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થયા છે। માં મરીડા મેલડી માતાના આશીર્વાદથી અને સિદ્ધુ માડીના આશીર્વાદથી અમને આ સીટ મળી છે। તે દર્શનથી અને માનનીય શ્રી સંજયસિંહ મહિડાના માર્ગદર્શનથી મને મેન્ડેટ મળ્યું અને બિનહરીફ થઈ તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। સંગઠન અને હોદ્દેદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। હવે વિકાસના કામો ગામલક્ષી કેવા કરશો? વિકાસના કામો પ્રજાને, ગામ લોકોને અને આજુબાજુના તમામ લોકોને જે એમની સમસ્યા છે તેનું નિવારણ કરીશું। ચાલીને મનોરથ જીવતું, માલી રે માયાને જીવતું, અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું। ઓ અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું। ચાલીને મનોરથ જીવતું, માલી રે અધીરો ને વ્યા